સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજકોટમાં જંગલેશ્વરમાં ડેમોલિશનને લઈ વિપક્ષ સભ્ય વસરામ સાગઠિયાના તંત્ર સામે સવાલ। 10 વર્ષ પહેલા જંગલેશ્વરના દબાણો દૂર કર્યા હતા, ફરી દબાણો કોના ઇશારે? રાજકોટમાં જંગલેશ્વરમાં મેગા ડેમોલિશન મામલે મનપા કમિશનર તુષાર સુમેરાએ કહ્યું કે જંગલેશ્વરમાં ડેમોલિશન પ્રક્રિયા શરૂ થઈ, 700થી વધુ મનપાએ મેન પાવર તૈનાત કર્યો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જાતે જગ્યા ખાલી કરનારને સહયોગ મળશે। રાજકોટ જંગલેશ્વરમાં ડેમોલિશનની તૈયારી થતાં સ્થાનિકોમાં રોષ। સ્થાનિકોએ કહ્યું, અમે મકાન ખાલી નહીં કરીએ, અમારે ક્યાં જવું, કોઈ ભાડે નથી આપતું। રાજકોટના જંગલેશ્વરમાં ડેમોલિશનની તૈયારીઓ તેજ। જંગલેશ્વરમાં ગોઠવાયો ચાંપતો પોલીસ બંદોબસ્ત, 2500થી વધુ સુરક્ષા કર્મીને તૈનાત કરાશે। ડેમોલિશન વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો। અમદાવાદમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે પરિવારજનો અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ। પરિવારજનો કહે છે કે જાન પરત ગઈ। ડીસીપી રૂપલ સોલંકીએ કહ્યું, લગ્નની વિધિ પૂર્ણ થઈ। વિરમગામના ભોજવામાં 30થી વધુ શ્રદ્ધાળુઓને મધમાખીએ ડંખ માર્યા। પૌરાણિક શિંગડાથર હનુમાનજી મંદિરે કર્યો હુમલો, માખીઓ એકાએક ઉડતા શોભાયાત્રામાં અફરાતફરી। પંચમહાલના કંકોડાકુઈ ગામમાં મુસ્લિમની વસ્તી ન હોવા છતાં નિકાહની નોંધણી, પૂછપરછ બાદ નકલી રજીસ્ટ્રેશનની જાણ થઈ, તલાટી સામે તપાસ બાદ કાર્યવાહી। નાયબ મુખ્યમંત્રી સંઘવીના ખુલાસા બાદ નોંધણીના ગોરખધંધાનો પર્દાફાશ। ગામના સરપંચ પ્રકાશ સોલંકી સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાત। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાત પ્રવાસે। નીતિન નવીને કમલમમાં પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક કરી। બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રભારીઓ અંગે વાત કરી। રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું, તમારા જિલ્લામાં તમે તમારા માણસો સેટ કરો છો, તમારા જિલ્લામાં પાર્ટી બની જાઓ, તે નીતિ યોગ્ય નથી। પ્રતિનિધિની પોતાના સમજ પર પકડ હોવી જોઈએ। રાષ્ટ્રીય અધ્યક્ષે શહેર પ્રમુખોને સલાહ આપતા કહ્યું, હોદ્દા પરથી 2 સ્ટેપ ડાઉન જશો ત્યારે પરિણામ મળશે। ચૂંટાયેલા પ્રતિનિધિ છબી સારી રાખે। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું કમલમમાં શંખનાદ સાથે સ્વાગત કરાયું। રાષ્ટ્રીય અધ્યક્ષો પ્રદેશ પદાધિકારીઓ સાથે સંવાદ। આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને મંથન। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ હાજર, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, સીએમ, ડેપ્યુટી સીએમ હાજર। અમદાવાદમાં ગુરુવારે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે। શહેરના 615માં સ્થાપના દિન નિમિત્તે નગરયાત્રાનું આયોજન। અમદાવાદમાં મંગળવારે થશે માતાજીની પાલખીનું પૂજન। નગરયાત્રામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહિંદ વિધિ કરશે। ડેપ્યુટી સીએમએ સરકારી ફંડમાંથી 10 લાખનું દાન કર્યું। હરિયાણાનો વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો। ઉજ્જલ ગજ્જર નામના વોન્ટેડ આરોપીની ઇમિગ્રેશન એક્ટ હેઠળ સરખેજ પોલીસે ધરપકડ કરી। ઉજ્જલને હરિયાણા પોલીસને સોંપાશે। અમદાવાદમાં પીજી સીલ કરતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। એએમસી કમિશનર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા। સીલ કરેલા પીજીને તાત્કાલિક ખોલવા માંગ। જૂનાગઢમાં અફઝલ સીડાના આક્ષેપ સામે દિવ્યા સવલાણીનો ખુલાસો। કહ્યું, હું આ વ્યક્તિને ઓળખતી પણ નથી, ખોટા કાવતરા કરી રહ્યા છે। કીર્તિ પટેલ સાધુના કાળા ચોપડા ન ખોલે તે માટે નાટક, ફેમસ થવા ખોટા વિડીયો બનાવ્યા। કચ્છના ગાંધીધામના યોગેશ્વર રોડ પર દબાણ દૂર કરાવવામાં આવ્યા। પાલિકા માર્ગ અને મકાન વિભાગની ટીમે 300 જેટલા ગેરકાયદે દબાણ હટાવ્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગર જિલ્લાની મુલાકાતે। ભાદરામાં આચાર્ય દેવવ્રતે અનુસૂચિત જાતિના પરિવારજનો સાથે ભોજન કર્યું। ઉના હાઈવે પર સિંહના ટોળાની લટાર। ગીર ગઢડા બાયપાસ નજીક 3 સિંહ દેખાયા। બંધ પડેલ શુગર ફેક્ટરીને સિંહે રહેઠાણ બનાવ્યું। કાર ચાલકે વિડીયો બનાવ્યો। રાજ્યમાં નવી કોલેજો માટે કરોડો રૂપિયાની ફાળવણી। આદિજાતિ વિસ્તારમાં 8 નવી સરકારી કોલેજો બનશે। બિન આદિજાતિમાં પણ 8 કોલેજ બનશે। સુરતમાં લાંચી અધિકારીને સસ્પેન્ડ કરાયો। કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા સસ્પેન્ડ થયો। વિપુલ ગણેશવાલાને એસીબીએ 21 લાંચની લાંચ સાથે ઝડપ્યો।
સુરત વેસુની 300 કરોડની જમીનનો કૌભાંડી અમેરિકા ભાગે તે પહેલા ઝડપાયો. બિલ્ડર પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ. કૌભાંડી વિનુ માલવિયાનો પાર્ટનર છે પ્રતુલ પટેલ. સુરતના ઓલપાડ સાયણ રોડ પરથી અડચણરૂપ દબાણ દૂર કરાયા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડેમોલેશન. પોલીસની હાજરીમાં ડેમોલેશનની કામગીરી કરાઈ. સુરતના ઉધનામાં 2 લૂંટારૂ 23,000ની લૂંટ ચલાવીને ફરાર. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ. પોલીસે 2 પૈકી 1 આરોપીની ધરપકડ કરી. સુરત ભાજપે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો. એઆઈ સમિટમાં અડચણ ઊભી કરતા વિરોધ. ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો આરોપ. આઠવા ગેટ પર ભાજપ કાર્યકરો એકઠા થયા. રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ. દિલ્હીમાં એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસના વિરોધને લઈ ભરૂચની જેપી કોલેજથી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર. ભાજપ યુવા મોરચાએ રાહુલ ગાંધીના પુતળાનું દહનનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ. નવસારીની વસુધારા ડેરીના કર્મચારીઓ હડતાલ પર. પીએફ, બોનસ, સેફટી સહિત 19 મુદ્દાઓને લઈને રોષ. લેબર લોજિસ્ટિક કંપની સામે શોષણના આક્ષેપ.